हेलो स्टूडेंट्स, वेलकम બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. આજે આપણે ચેપ્ટર નંબર 7 દ્વિઘાત સમીકરણનું સંપૂર્ણ રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. હું તમને બેઝિક કન્સેપ્ટથી લઈને જેટલી પણ ટાઈપના દાખલા ચેપ્ટરને લગતા પૂછાય છે બધું જ આપણે વન શોર્ટ રિવિઝન ચેપ્ટરમાં જોશું. બરાબર, આટલા ટાઈપના દાખલા તો તમારા માઇન્ડમાં એનો કન્સેપ્ટ ક્લિયર જ હોવો પડે એટલે તમને આખું ચેપ્ટર વ્યવસ્થિત રીતે આવડી જશે. આ જે વિડીયો છે બંને માટે, બેઝિક મેથ્સવાળાના સ્ટુડન્ટ માટે પણ અને સ્ટાન્ડર્ડ ગણિતના સ્ટુડન્ટ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે આખા ચેપ્ટરનું રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. ઓકે, જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સ્ટુડન્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સુધી શેર કરીને ખાસ એક વખત મારું ડિસ્ક્રિપ્શન ચેક કરજો, જેમાં તમને બધા જ ચેપ્ટરના રિવિઝન વિડીયોની લિંક મળી રહેશે, જેથી તમે સરળતાથી જોઈ શકો છો. ઓકે, ચલો તો આવો હવે આપણે શરૂઆત કરીએ છીએ સૌથી પહેલાં બેઝિક કન્સેપ્ટથી કે ભાઈ આ ચેપ્ટરના રિલેટેડ બેઝિક કન્સેપ્ટ કયો છે, હેતુલક્ષી પ્રશ્ન કયા કયા ટાઈપના પૂછી શકે છે, એ બધો હું તમને અહીંયા કન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં. જેમ કે વાત કરીએ તો સૌથી પહેલું પ્રામાણિક સ્વરૂપની, તો દ્વિઘાત સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ છે ax² વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં કન્ડિશન છે કે ભાઈ એની કિંમત 0 હોવી પડે નહીં, કારણ કે જો એ 0 થઈ જાય તો આ પદ જ ઉડી જાય અને આ ચેપ્ટરનું નામ દ્વિઘાત સમીકરણ છે એ સેટિસ્ફાય થાય નહીં. તો પ્રામાણિક સ્વરૂપ આવશે આપણું ax² વત્તા bx વત્તા c બરાબર 0. આ ચેપ્ટરમાંથી આપણને શું શું આવડવું પડે, તો એક દ્વિઘાત સમીકરણ આપી દીધા હોય અને તમને પૂછે કે ભાઈ આ દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધો. બે રીત છે, યા તો તમે અવયવીકરણની રીતથી ઉકેલ શોધી શકો. અવયવીકરણની રીત એટલે કઈ રીત, જે આપણે ચેપ્ટર નંબર 2માં બહુપદીના શૂન્ય શોધવામાં જે રીત વાપરીએ છીએ એ જ રીત. અને કાં તો તમને એવું કે ભાઈ દ્વિઘાત સૂત્રની મદદથી સમીકરણના ઉકેલ મેળવો. બંનેથી તમારો જવાબ સેમ જ આવશે. બસ આ બે જ કન્સેપ્ટથી. અને બીજું તો તમને એક એવું પૂછાય કે सम्स જે હોય 4 માર્ક્સમાં દાખલો પૂછાય, એ રકમમાં વર્ડ્સમાં તમને રકમ આપી હોય ને એ રકમ પરથી તમારે સમીકરણ બનાવવાનું ને પછી એનું સોલ્યુશન કરવાનું, જે વિડીયોમાં આગળ આપણે શીખીશું. ઓકે, સૌથી પહેલાં તો ગુણભારની વાત કરવાની હતી આપણે કે ભાઈ બેઝિક મેથ્સવાળાને આ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને આ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે. બંને બેઝિક મેથ્સવાળાને પણ આ ચેપ્ટરમાંથી 7 માર્ક્સનું પૂછાય છે અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને પણ આ ચેપ્ટરમાંથી 7 માર્ક્સનું પૂછાય છે. એટલે બંને માટે આ ચેપ્ટરનું વેઇટેજ સેમ છે, ઇમ્પોર્ટન્સ છે સેમ છે. ઓકે, વાત કરીએ તો બેઝિક મેથ્સવાળાને 1 માર્ક્સનો એક દાખલો, હેતુલક્ષી પ્રશ્ન 1 પૂછાશે, 2 માર્ક્સના દાખલો પણ 1 પૂછાશે, એટલે કે 2 માર્ક્સ એ આવશે, 2 માર્ક્સ વિભાગ બીના સેક્શનમાંથી, અને એક દાખલો તમારો પૂછાશે 3 માર્ક્સનો, નહીં 4 માર્ક્સનો. બરાબર, તો 4 ને 2 6 ને 1 7, એટલે ટોટલ આવી રીતે 7 માર્ક્સ થશે. સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને હેતુલક્ષી પ્રશ્ન આ ચેપ્ટરમાંથી 3 ટોટલ પૂછાશે, એટલે 3 માર્ક્સ એ થઈ ગયા, અને એક દાખલો પૂછાશે 2 માર્ક્સમાં, તો એક 2 માર્ક્સ એ થઈ ગયા, અને એક દાખલો એ લોકોને પૂછાશે તમારો 3 4 5 6 7. ઓકે, વિભાગ બીમાં 2 દાખલા પૂછાશે. બરાબર, વિભાગ બીમાં એને 2 દાખલા પૂછાશે, એટલે 2 2 4, એટલે ટોટલ 4 માર્ક્સ ને 4 વત્તા 3 આવી રીતે 7 માર્ક્સનું એનું વેઇટેજ. તો બંને માટે ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટર. હું બંને સ્ટુડન્ટને લગતા આ વિડીયો બધા એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ. ઓકે, તો ચલો હવે આપણે જોઈ લઈએ આ ચેપ્ટરને લગતા તમામ હેતુલક્ષી પ્રશ્નો કયા કયા ટાઈપના પૂછાય છે. પહેલી વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી હેતુલક્ષી પ્રશ્ન એ પૂછાય કે ભાઈ નીચેનામાંથી કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. 3 કે 4 જેટલા સમીકરણ આપ્યા હોય, ખરા ખોટામાં પણ પૂછી શકે અને હેતુ MCQમાં પણ પૂછી શકે કે સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો. બરાબર, તો આ કઈ રીતે ચકાસશું, મેં થોડાક દાખલા લીધા છે આગળ, એ હું તમને શીખવાડીશ. એના પરથી જો સમીકરણની એક્સની અથવા તો કોઈ પણ ચલ હોય, એક્સ હોય ચલ તો એની, વાય હોય તો એની મહત્તમ ઘાત જે હોય 2 આવવી પડે. 2 થી ઓછી ઘાત પણ ન આવી પડે ને 2 થી વધારે ઘાત પણ આવવી પડે નહીં. મહત્તમ ઘાત, સમીકરણની મહત્તમ ઘાત કેટલી હોવી પડે? 2. 3 હશે તો પછી દ્વિઘાત સમીકરણ નથી, ત્રિઘાત સમીકરણ થઈ ગયું. ઓકે, તો એક એના લગતો કન્સેપ્ટ પૂછાય છે. બીજું તમને પૂછાય છે કે કોઈ પણ એક સમીકરણ આપી દીધું હોય ને કીધું હોય કે આ સમીકરણના ઉકેલ શોધો. આ 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. તો ફટાફટ અવયવીકરણની રીતથી આપણે ઉકેલ શોધશું. ત્રીજું આ કન્સેપ્ટ પૂછાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વિવેચક પરથી. તમને એક સમીકરણ આપી દીધું હોય ને કીધું હોય કે ભાઈ વિવેચક શોધો. વિવેચક એટલે શું કહેવાય? ડી. જે ડીનું સૂત્ર છે b² - 4ac. તો આ
સૂત્રની મદદથી આપણે જે દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધીએ છીએ અને આપણે દ્વિઘાત સૂત્ર કહીશું. અને આ દ્વિઘાત સૂત્ર આપણને આપવાવાળો કોણ છે? શ્રીધર આચાર્ય. હેતુલક્ષી પ્રશ્નમાં આ પણ પૂછાય છે. દ્વિઘાત સૂત્ર તરીકે પ્રસ્થાપિત સૂત્ર કોણે આપ્યું છે? શ્રીધર આચાર્યએ. તો વિવેચક ડીની કિંમત, કોઈ પણ એક સમીકરણ આપ્યું હોય ને તમને કીધું હોય કે વિવેચક ડી શોધો, તો વિવેચક ડી આપણે સૂત્ર યાદ રાખવાનું છે b² - 4ac ને આના પરથી આપણે વિવેચક શોધી શકીએ. નેક્સ્ટ તમને આ ચેપ્ટરના હેતુલક્ષી પ્રશ્નમાં પૂછી શકે વિવેચક પરથી દ્વિઘાતના ઉકેલનું સ્વરૂપ, દ્વિઘાત સમીકરણના ઉકેલનું સ્વરૂપ નક્કી કરવાનું હોય કે ભાઈ આને વાસ્તવિક શૂન્ય શક્ય છે, નથી કે શું. તો એ આપણે સ્વરૂપ નક્કી કરીએ ડીની કિંમત ઉપરથી. જો ડીની કિંમત એક્ઝેક્ટલી 0 આવે, b² - 4ac મૂકતા ડીની કિંમત એક્ઝેક્ટલી 0 આવે તો આનું જે ઉકેલ હોય કેવા મળશે? વાસ્તવિક અને સમાન. વાસ્તવિક અને સમાન બંને જે ઉકેલ છે એ સરખા હશે. જો 4 હોય તો બંને 4 4 2 2 એવી રીતે. ઓકે. જો ડીની કિંમત તમારી 0 કરતાં મોટી હોય, મોટી એટલે +2 +3 બધી જ ધન સંખ્યા આવે, કોઈ પણ ધન સંખ્યા આવે ડીની કિંમત, તો એના ઉકેલ મળશે વાસ્તવિક અને ભિન્ન. વાસ્તવિક અને ભિન્ન અલગ અલગ કિંમત હશે બંનેની. અને જો ડીની કિંમત 0 કરતાં નાની હોય, નાની એટલે કેવી સંખ્યા હોય? ઋણ સંખ્યા હોય, -2 -3 ગમે ઋણ સંખ્યા આવે તો આના ઉકેલ શક્ય નથી. ઉકેલ પોસિબલ છે જ નહીં, ઉકેલ મળશે જ નહીં. તો આ એક હેતુલક્ષી ક્લિયર થઈ ગયો કન્સેપ્ટ. બીજું આ ચેપ્ટરમાંથી હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય છે, તમને એમ આપ્યું હોય કે જો 3 એ આપેલી બહુપદી, કોઈ પણ એક સમીકરણ આપી દે કે ભાઈ 3 એ આપેલી દ્વિઘાત સમીકરણનું એક શૂન્ય હોય, દ્વિઘાત સમીકરણનું એક શૂન્ય હોય તો કેની કિંમત શોધો. આવી રીતે. બરાબર. તો આપણે શું કરવાનું? જે આપણને આપ્યું છે દ્વિઘાત સમીકરણ, એમાં ચલ જ્યાં x દેખાય ત્યાં બધે આપણે 3ની કિંમત મૂકવાની અને સમીકરણ સોલ્વ કરવાનું. બરાબર. તો ઈ ટાઈપના પૂછાય છે. બીજું હવે આમાં રહ્યું કંઈ બાકી નથી. એક યાદ રાખી લેજો કે જે ઉકેલ દ્વિઘાત સૂત્રની મદદથી આપણે ઉકેલ શોધીએ છીએ તો એનું સૂત્ર શું થાય? x = -b ±√d ના છેદમાં 2a. આ સૂત્ર છે શૂન્ય શોધવા માટેનું. પહેલાં આપણે ડીની કિંમત શોધી લઈએ અને પછી ઉકેલ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું, જે હોપ બધાને આવડતું જ હશે. ક્લિયર? તો અહીંયા આ ચેપ્ટરને લગતું હેતુલક્ષી પ્રશ્નોનો આખો કન્સેપ્ટ આપણે સમજી લીધો, ડિસ્કસ કરી લીધો. હવે આ ટાઈપના હેતુલક્ષી પ્રશ્નો સોલ્વ કરવા હોય તો તમારે પેપર સેટના સેક્શને સોલ્વ કરવાના, એટલે આઈડિયા ક્લિયર થઈ જશે. ગાલાના સોલ્વ કરજો, દેવસત્ય પેપર સેટના પણ સોલ્વ કરી શકો છો, જેના હું બેઝિક મેથ્સવાળા અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળા બધાના સેક્શન એના વિડીયો મેં અપલોડ કર્યા છે ચેનલ પર, તમે જોઈ શકો છો. ડન. હવે આપણે જોઈએ દાખલા કઈ રીતના આવી શકે છે. દાખલા ખાલી નહીં, હેતુલક્ષી કન્સેપ્ટ બધું જ આ ચેપ્ટરને નીચોવી લેશો, બધું જ જ્ઞાન હાસિલ કરી લેશો. ઓકે. તો આવો સૌથી પહેલો એક્ઝામ્પલ તમને કીધું હોય ચકાસો કે નીચેના દ્વિઘાત સમીકરણ છે કે નહીં. 2 માર્ક્સમાં પણ પૂછી શકે અને હેતુલક્ષી પ્રશ્નમાં પણ પૂછી શકે. તો આપણને અહીંયા પહેલો દાખલો આપ્યો છે, કીધું છે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસવાનું. આનું સોલ્યુશન કરશું આપણે. તમને અહીંયા દેખાઈ રહ્યું છે, આ છે a - b² a - b² જ્યારે તમે સોલ્યુશન કરશો 8મા ધોરણથી શીખો છો, શું થાય? a² - 2ab + b². એ જ આપણે અહીંયા એપ્લાય કરશું. a² એટલે કે x² -2ab 2 દુ 4 એટલે કે 4x +b² એટલે કે 2² 4. આનું સોલ્યુશન આ 3 પદ મેળા પછીનું આ જે છે +1 એમ જ રાખશું, બરાબર 2x - 3. જ્યારે આ 2x - 3 ને આપણે આ બાજુ લઈ લઈએ તો નિશાની ફેરવીને આ બાજુ આવશે તો x² - 4x. જો અહીંયા 4 + 1 હું લખી નાખું છું 5 -2x -3 આ બાજુ આવે તો +3 બરાબર 0. હવે x² એક જ પદ છે તો આ x² અહીંયા એમ જ રહેવા દો. -4x -2x બંને સમાન પદ છે, બંનેની નિશાની માઇનસ છે તો નિશાની માઇનસ આવશે, પરંતુ બંનેનો સરવાળો થશે તો 4 + 2 6x 5 + 3 8 બરાબર 0.
તો આપણું જે પ્રામાણિક સ્વરૂપ છે એ એક્સનો વર્ગ વત્તા બીએક્સ વત્તા સી બરાબર 0 અહીંયા તમારું લાગુ પડે છે. અથવા તો તમે એમ લખી શકો કે આપેલા સમીકરણમાં એક્સની મહત્તમ ઘાત 2 હોવાથી આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, બીજો દાખલો પણ મેં અહીંયા લીધો છે કારણ કે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. જો આ રીતનું હોય, સેમ આપણે કાઉન્સને સોલ્વ કરીશું અને દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં લાવવાની કોશિશ કરીએ. ઓકે, અહીંયા એક્સ ગુણ્યા એક્સ થઈ જશે એક્સનો વર્ગ, તો અહીંયા આપણું થઈ ગયું એક્સનો વર્ગ પ્લસ 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 એક્સ ગુણ્યા 1 થશે એક્સ વત્તા 8 બરાબર. હવે જો આ એ વત્તા બી એ માઇનસ બી આપણી પાસે છે. જ્યારે એ વત્તા બી અને એ માઇનસ બી હોય ત્યારે એનું સૂત્ર થશે એ વર્ગ માઇનસ બી વર્ગ બરાબર. તો એ જ સૂત્રનો અહીં આપણે યુઝ કરીશું. એ એટલે કે એક્સ, તો એક્સનો વર્ગ માઇનસ બી વર્ગ એટલે કે 2નો વર્ગ 4. ડન. હવે આપણે આ બધી જે જમણી બાજુના પદ છે એને ડાબી બાજુ લઈએ. તો અહીંયા થઈ ગયું એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા 8 પ્લસ એક્સનો વર્ગ જ્યારે આ બાજુ આવશે તો માઇનસ એક્સનો વર્ગ માઇનસ 4 જ્યારે આ બાજુ આવશે તો પ્લસ 4 અને જમણી બાજુ કંઈ પદ નથી એટલે કે 0. આપણે જોઈ શકીએ છીએ અહીંયા એક્સનો વર્ગ પ્લસ છે, અહીંયા એક્સનો વર્ગ માઇનસ છે, તો એ પદ જ ઉડી ગયું. તો એક્સ વત્તા 8 વત્તા 4 12 એક્સ વત્તા 12 બરાબર 0 વધે છે. તો મહત્તમ ઘાત 2 હોવી પડે, પરંતુ અહીંયા સમીકરણની મહત્તમ ઘાત 1 છે, તેથી આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી અને આ જે હતું એ દ્વિઘાત સમીકરણ હતું. ક્લિયર? તો આવી રીતે તમને 1 માર્ક્સમાં પૂછાય છે અને બેઝિક ને 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. તો તમારે સોલ્યુશન લાવવાનું ને પછી જોવાનું. ડાયરેક્ટ વર્ગ જોઈને લખી નથી નાખવાનું કે હાથ છે. ક્લિયર? સોલ્યુશન કરજો ને પછી જ જવાબ લખજો. તો અહીંયા આપણે આ ટાઈપનો એક કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હોપ ક્લિયર છે બધાને. નેક્સ્ટ જોઈએ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન. દ્વિઘાત સમીકરણ 6x² - x - 2 બરાબર 0 ના બીજ શોધો. તમને કીધું નથી કે ભાઈ અવયવીકરણની રીતથી શોધો, તો તમારે અવયવીકરણની રીતથી પણ શોધી શકો છો અને દ્વિઘાત સૂત્રની મદદથી પણ શોધી શકો છો. બંનેમાં તમને ફૂલ માર્ક્સ મળશે. જો અહીંયા કીધું હોય કે અવયવીકરણની રીત યુઝ કરો તો પછી તમારે એ જ રીત વાપરવાની રહેશે. ક્લિયર? ઓકે, તો પહેલાં આપણે આના બીજ શોધવાના છે. તો આખા સમીકરણને અહીંયા લખી નાખીએ. 6x² - x - 2 બરાબર 0. જેમ ચેપ્ટર 2માં આપણે શોધીએ છીએ ને 0, એ સેમ બેઠું હું અહીંયા અવયવીકરણની રીતથી તમને કરાવું છું. મારી જે મેથડ છે એ ટ્રી મેથડ છે. જો મારા વિડીયો પહેલેથી જે સ્ટુડન્ટ જોતા હશે એને ખબર હશે કે ટ્રી મેથડથી હું તમને આના બીજ શોધતા શીખવાડીશ. ઓકે, ઉપરના સર્કલમાં હું લખવાનું એ અને સી નો ગુણાકાર. એ છે 6, સી છે -2, તો પ્લસ માઇનસ માઇનસ 6 × 2 = 12. નીચેના ગોળામાં આપણે લખશું મધ્યમ પદ નિશાનીની સાથે -1. હવે અહીંયા એવી 2 સંખ્યા લખવાની કે જે 2 સંખ્યાનો ગુણાકાર કરીએ તો -12 આવે, પરંતુ એ જ 2 સંખ્યાનો જ્યારે અહીંયા પાછળની નિશાની જો શું છે માઇનસ, તો એ જ 2 સંખ્યાની જ્યારે આપણે બાદબાકી કરીએ તો મધ્યમ પદ -1 આવવું પડે. 4 તેરી 12. તો અહીંયા લખી નાખે 3 × 4. નિશાની કોને કઈ આપવાની? તો અહીંયા માઇનસથી લાવવાની હોવાથી બંને સંખ્યાને વિરુદ્ધ નિશાની આવશે. એકને પ્લસ એકને માઇનસ. કઈ વિરુદ્ધ આવશે? તો જે મધ્યમ પદની નિશાની હોય એ મોટી સંખ્યાને આપવાની અને એની વિરુદ્ધ નિશાની આપવાની નાની સંખ્યાને. ક્લિયર થઈ ગયું? હવે આપણે ક્વેશ્ચનમાં પાછા આવી જઈએ. પ્રથમ પદ 6x² એમ નામ રાખવાનો. મધ્યમ પદની જગ્યાએ હવે આપણે આ 2 કિંમત મૂકીશું. +3x -4x, અંતિમ પદ -2 એમ જ રાખીશું બરાબર 0. પહેલા 2 માંથી સામાન્ય કાઢવાનું, એવી રીતે બીજા 2 પદમાંથી સામાન્ય કાઢશું. જ્યારે આપણે આ બંનેમાંથી સામાન્ય કાઢશું તો પહેલું તો નીકળશે 3x, કાઉન્સ આપી દો. અહીંયા જુઓ 6 એટલે 3 × 2 = 6 થાય. એમાંથી 3 નીકળી ગયું તો હવે શું વધ્યું? અહીંયા 2x વત્તા આખું પદ જ 3x, તો આખું પદ જ નીકળી ગયું તો અહીંયા હવે શું વધ્યું? 1. માઇનસની નિશાની છે તો માઇનસ. આ બંનેમાંથી સામાન્ય કાઢશું તો સામાન્ય આપણને દેખાઈ રહ્યું છે 2. અહીંયા વધશે 2x પ્લસ માઇનસ -1, સોરી માઇનસ છે. અહીંયા આ પણ માઇનસ છે, આ પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ.
2 સામાન્ય નીકળી ગયું તો હવે 1 વધે છે બરાબર 0. જ્યારે તમે આ રીત કરો ને ત્યારે આ બંને કાઉન્સ સમાન આવવા પડે તો જ તમારો દાખલો અહીંયા સુધીનો સાચો છે. બંને કાઉન્સ સમાન છે તો હું એક વખત લખી દઉં 2x વત્તા 1 અને બીજો કાઉન્સ અહીંથી લખી દઉં 3x માઇનસ 2 બરાબર 0. બંને કાઉન્સને 0 સાથે સરખાવી દઉં તો એક વખત બનશે મારું 2x વત્તા 1 બરાબર 0 ઓર 3x માઇનસ 2 બરાબર 0. x ને આપણે કરતા બનાવીશું તો અહીંયા આવશે +1 જ્યારે બરાબરની સામે જશે તો થઈ જશે -1. 2 અહીંયા x ની સાથે ગુણાકારમાં છે અને ગુણાકાર જ્યારે સામે જશે તો થઈ જશે ભાગાકારમાં. તો એક બીજ આપણને મળી ગયું -1/2. એવી રીતે અહીંયા 3x -2 જ્યારે સામે જશે તો +2 અને x ને જ્યારે કરતા બનાવીશું તો 2/3. આ આપણને મળી ગયો જવાબ. નીચે તમારે લખવાનું આમ એક સેન્ટેન્સ લખવાનું આમ આપેલ દ્વિઘાત સમીકરણના બે બીજ -1/2 અને 2/3 થાય. ક્લિયર? બધાને સમજાઈ ગયું? 2 માર્ક્સમાં છે ને તમને અહીંયા બીજની બદલે એવું પણ પૂછે કે અવયવ પાડો. આપેલા દ્વિઘાત સમીકરણના શું કરો? અવયવ પાડો. જો અવયવ પાડો એવું હોય તો તમારે અહીંયા સુધી દાખલો આવશે. અહીંયા સુધી 2 કાઉન્સ સુધી આગળ x ને કરતા નહીં બનાવવાનો. અને જો તમને બીજ શોધો એવું પૂછે અથવા તો ઉકેલ શોધો એવું પૂછે તો તમારે અહીંયા સુધી આગળ કરતા બનાવીને પણ દાખલો કરવાનો રહેશે. હોપ મારો કન્સેપ્ટ બધાને સમજાઈ જાય છે. આગળ જોઈએ આપણે. નેક્સ્ટ આગળ જોઈએ આપણને કીધું છે કે દ્વિઘાત સમીકરણ 3x² - 2 વર્ગમૂળમાં 6x વત્તા 2 બરાબર 0 ના બીજ શોધો. જેમ આગળ શીખવાડ્યું હતું એ જ રીત છે, પરંતુ મેં અહીંયા એક વર્ગમૂળ વાળું લીધું છે કે જેથી કોઈ સ્ટુડન્ટને આ ટાઈપના દાખલામાં ડાઉટ હોય ને તો ક્લિયર થઈ જાય. સેમ આપણે પહેલાં તો સમીકરણ લખી નાખીશું. સમીકરણ આપણું છે 3x² -2 વર્ગમૂળમાં 6x વત્તા 2 બરાબર 0. ટ્રી મેથડથી આપણે કરીશું. અહીંયા ઉપર એક સર્કલ, નીચે 2 સર્કલ અને એક સર્કલ નીચે. આ મારી સ્પેશિયલ મેથડ છે, બરાબર? તો અહીંયા આવી રીતે કરો ને તો મિસ્ટેક ન થાય. ઉપરનામાં લખશું આપણે a અને c નો ગુણાકાર. આપણે a જોઈ શકીએ છીએ 3 અને c છે 2 તો 3 દુ 6. નીચેના ગોલામાં કરીશું મધ્યમ પદ નિશાનીની સાથે. નિશાની છે માઇનસ, મધ્યમ પદ છે 2 વર્ગમૂળમાં 6. ઓકે, હવે અહીંયા એવી 2 સંખ્યા લખવાની કે જે 2 સંખ્યાનો ગુણાકાર કરું તો 6 આવે. પાછળની નિશાની જો પ્લસ અને એ જ 2 સંખ્યાનો હું જો સરવાળો કરું તો આવે 2 વર્ગમૂળમાં 6. એવી કઈ 2 સંખ્યા કે જે 2 સંખ્યાનો ગુણાકાર કરું તો 6 આવે અને એ જ 2 સંખ્યાનો સરવાળો કરવાથી 2 વર્ગમૂળ 6 આવવું પડે. વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 6. જો વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 6 કરશો તો 6 આવશે અને વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 6 કરશો તો 2 વર્ગમૂળ 6. ક્લિયર થઈ ગયું? નિશાની કોને કઈ આપવાની? પ્લસ છે એટલે બંનેને સમાન નિશાની આવશે. સમાન કઈ આવશે? તો જે મધ્યમ પદની નિશાની હશે એ બંનેને આપી દેવાની. આપણે જોઈ શકીએ છીએ કે મધ્યમ પદની નિશાની ઋણ છે તો આ બંનેને આવશે નિશાની ઋણ વર્ગમૂળ 6 વર્ગમૂળ 6. ક્લિયર? હવે આપણે સમીકરણનું પ્રથમ પદ એમ નામ રાખશું 3x². મધ્યમ પદની જગ્યાએ લખશું વર્ગમૂળ 6x વર્ગમૂળ 6x. અંતિમ પદ +2 એમ જ રાખો બરાબર 0. પહેલા 2 માંથી આપણે સામાન્ય કાઢશું. એવી રીતે પછીના 2 પદમાંથી સામાન્ય. તો પહેલામાંથી જ્યારે આપણે સામાન્ય કાઢશું તો આવશે તમારું x. જો અહીંયા એક એ પણ કરી શકો કે વર્ગમૂળ 6 ની જગ્યાએ તમે આમ લખી શકો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2. વર્ગમૂળ 6 ની જગ્યાએ શું લખી શકો? વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2, કારણ કે વર્ગમૂળ 6 થાય. અને 3 ની જગ્યાએ આપણે એમ લખી શકીએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, કારણ કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 આખા 3. તો આ બંનેમાંથી સામાન્ય હોય એવું કયું પદ છે? વર્ગમૂળમાં 3 અને બીજું ચલ x. ક્લિયર? નેક્સ્ટ અહીંયા કાઉન્સ આપી દઈએ. વર્ગમૂળ 3 હતું, એક વખત નીકળી ગયું, હજી એક વખત વધ્યું છે એટલે અહીંયા આવશે વર્ગમૂળ 3. x 2 વખત હતું, એક વખત સામાન્ય નીકળી ગયું તો એક વખત વધ્યું. માઇનસ છે તો માઇનસ. વર્ગમૂળ 6 વર્ગમૂળ 3 નીકળી ગયું તો હવે કેટલી વાર વધ્યું? વર્ગમૂળ 2. આને આપી દો કાઉન્સ. અહીંયા માઇનસની નિશાની છે તો માઇનસ. સેમ એવી રીતે અહીંયા વર્ગમૂળ 6 છે તો આપણે વર્ગમૂળ 6 ની જગ્યાએ આમ લખી શકીએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2. અને
અંતિમ પદ 2 છે તો હું 2ની જગ્યાએ એમ લખી શકું વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. હા, બંનેમાં હોય એવું સામાન્ય છે વર્ગમૂળ 2, તો હું અહીંયા વર્ગમૂળ 2 સામાન્ય કાઢી લઈશ. કાઉન્સ આપી દઉં તો અહીંયા હવે વધશે વર્ગમૂળ 3x પ્લસ માઇનસ માઇનસ અને અહીંયા વધશે વર્ગમૂળમાં 2 બરાબર 0. ઓકે, બંને કાઉન્સ તમારા સમાન આવી ગયા. તો જે બે કાઉન્સ સમાન આવ્યા છે એને એક વખત લખી નાખો, વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 અને બીજો કાઉન્સ અહીંયાથી બનશે વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળમાં 2 બરાબર 0. બંને કાઉન્સને 0 સાથે સરખાવી દઈએ તો એક બની ગયું વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 2 બરાબર 0. અને આ તો સેમ જ છે બરાબર, બંને કાઉન્સ તમારા અહીંયા સેમ જ આવી રહ્યા છે. એક્સને કરતા બનાવીશું તો માઇનસ વર્ગમૂળ 2 જ્યારે સામે જશે તો પ્લસ વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3xની સાથે ગુણાકારમાં છે એ જ્યારે સામે જશે તો આવશે ગુણાકારમાં. એવી જ રીતે અહીંયા પણ એ જ થશે, વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 3. ઓકે, તો આ તમારો જવાબ તમે લખી શકો છો. આમ નીચે એક વાક્યમાં લખી દેવાનું, આપેલ સમીકરણના બે બીજ અથવા તો બે ઉકેલ વર્ગમૂળ 2/3 અને વર્ગમૂળ 2/3 છે. આ બંનેને તમે આમ પણ લખી શકો, કોમન વર્ગમૂળ પણ આપી શકો, બંને સેમ જ કહેવાય. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. જેમાં પૂછ્યું છે કે જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ, 100% એક્ઝામમાં આવશે. 3 માર્ક્સમાં પણ પૂછી શકે છે, 4 માર્ક્સમાં પણ પૂછી શકે છે. બેઝિક મેથ્સ વાળા હોય તો એને આ ટાઈપના દાખલા 4 માર્ક્સમાં પૂછે. તમને શું કીધું છે કે બે ક્રમિક સંખ્યા, ધન ક્રમિક સંખ્યા કીધી છે. તો આપણે અહીંયા ધારી લેવાનું, ધારો કે તમારે આખું વાક્ય લખવાનું છે, હું ડાયરેક્ટ લખી નાખું છું. ધારો કે પ્રથમ ક્રમિક ધન સંખ્યા છે x અને બીજી ક્રમિક સંખ્યા થશે x વત્તા 1. ક્રમિક એટલે શું થાય? જો પહેલી x હોય તો બીજી હોય x+1. અને જો તમને અહીંયા યુગ્મ અને અયુગ્મ કીધું હોય તો તમારે પહેલી x હોય તો બીજી લેવાની x+2. એક એક છોડવી પડે બરાબર. યુગ્મમાં પણ x+2 લેશું અને અયુગ્મ કીધી હોય તો પણ પહેલી x બીજી x+2. ક્લિયર? તો આપણને કીધું છે કે આ બંને ક્રમિક ધન સંખ્યાનો આપણે શું કરવાનું છે? વર્ગ કરવાનો અને પછી વર્ગનો સરવાળો કરી દેવાનો. તો અહીંયા પ્રથમ સંખ્યા કઈ છે? x, તો એ x નો વર્ગ કરીશું. બીજી સંખ્યા કઈ છે? x+1, તો આ x+1 નો પણ વર્ગ કરીશું અને આ બંને સંખ્યાનો સરવાળો કરશું ત્યારે આપણો જવાબ આવશે 365. એવું આપણને રકમ કહે છે. હવે આપણે આ કાઉન્સને સોલ્વ કરીએ તો અહીંયા થઈ જશે x નો વર્ગ વત્તા a વત્તા b નો વર્ગ. a વત્તા b વર્ગ માટેનો કાઉન્સનું સોલ્વ કરશું ત્યારે આવશે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. તો અહીંયા આવશે x નો વર્ગ વત્તા 2x વત્તા 1. આ પ્લસ 365 જ્યારે બરાબરની આ બાજુ આવશે તો થઈ જશે -365 બરાબર 0. ઓકે, આપણે આને દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં લાવીશું. x વર્ગ વત્તા x વર્ગ થઈ ગયું 2 વખત x નો વર્ગ વત્તા 2x. આ 365 એક માઇનસ છે, એક જે છે એ પ્લસ છે, બંને વચ્ચે બાદબાકી થશે તો 365 માંથી એક બાદ કરશું તો 364 આવશે, પરંતુ નિશાની મોટી સંખ્યાની એટલે અહીંયા નિશાની આપશું આપણે માઇનસની બરાબર 0. હવે જો આખા સમીકરણમાંથી 2 સામાન્ય નીકળે છે તો તમારું જે સમીકરણ છે ને થોડુંક નાનું બની જાય. તો આખા સમીકરણમાંથી 2 સામાન્ય નીકળે છે અને આપણે સામાન્ય કાઢી લઈએ તો અહીંયા વધી ગયું હવે તમારું x નો વર્ગ વત્તા x માઇનસ 2 એકા 2, 1 વચ્ચે 8 દુ 16 ને 2 દુ 4 એટલે કે 182 બરાબર 0. હવે આ બે ગુણાકારમાં છે, ગુણાકાર જ્યારે સામે જાય તો ભાગાકારમાં જાય અને 0/2 એટલે જવાબ કેટલો આવી ગયો? 0. તો અહીંયા આવશે તમારું x નો વર્ગ વત્તા x માઇનસ 182 બરાબર 0. હવે આપણું આ દ્વિઘાત સમીકરણ થઈ ગયું. આપણે અવયવીકરણની રીતે ઉકેલ મેળવીએ તો અહીંયા એવી બે સંખ્યા લખવાની કે જે બે સંખ્યાનો આપણે ઉપરના ગોળામાં આપણે પહેલાં તો છે ને a અને c નો ગુણાકાર કરીને લખી નાખીએ. a છે 1, c છે 182, તો 182 ગુણ્યા 1 થઈ ગયું 182 બરાબર. અને અહીંયા નીચે લખી નાખવાનું મધ્યમ પદ નિશાની સાથે પ્લસ x નો સહગુણક છે 1 એટલે કે +1. હવે અહીંયા એવી બે સંખ્યા લખવાની કે જે બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો 182 થાય અને એ જ બે સંખ્યાની અહીંયા છેલ્લી નિશાની જો કઈ છે? માઇનસ. એનો મતલબ બાદબાકી કરવાથી +1 થવું પડે.
13 ગુણ્યા 14, જ્યારે તમે 13નો ગુણાકાર 14 સાથે કરશો તો 182 થશે, અને 14માંથી 13 બાદ કરશો તો જવાબ આવશે 1. અને જો તમને આવી રીતે ન સમજાતું હોય ડાયરેક્ટ, તો તમે આવી રીતે 182ના અવિભાજ્ય અવયવ શોધવાના અને પછી જોડી બનાવીને જોઈ લેવાનું. ઓકે, તો અહીંયા આપણને બે કિંમત મળી ગઈ, 13, 14. નિશાની કોને કઈ આપવાની? માઇનસ છે, તો બંને સંખ્યાને વિરુદ્ધ નિશાની આવશે. મધ્યમ પદની નિશાની હશે એ મોટી સંખ્યાને આપવાની, અને એનાથી વિરુદ્ધ નિશાની નાની સંખ્યાને આપવાની. હવે તમારે અહીંયા ડાયરેક્ટ લખી દેવાનું x - 13, અને બીજો કાઉન્સ બનશે x + 14 બરાબર 0. ઓકે, ડાયરેક્ટ લખી શકો છો ક્યારે? કે જ્યારે x ના વર્ગનો સહગુણક 1 હોય ને ત્યારે. તો આપણે અહીંયા એવું x - 13, અહીંયા ફરીથી હું લખી નાખું છું, x - 13, બીજો કાઉન્સ આપણને મળ્યો x + 14 બરાબર 0. જ્યારે કરતા બનાવીશું તો આ x - 13 બરાબર 0 और x + 14 બરાબર 0. x બરાબર -13 જ્યારે સામે જશે તો +13 આવશે, અને અહીંયા x બરાબર -+14 જ્યારે સામે જશે તો -14 આવશે. તો -14 આવે છે, જે ઋણ સંખ્યા આવી ગઈ, એટલે એ શક્ય નથી, કારણ કે આપણને રકમમાં કીધું હતું ધન જ સંખ્યા હોવી પડે. તો અહીંયા હવે જો અહીંયા ઘણા વિદ્યાર્થી એવું કરે કે દાખલો અહીંયા પૂરો કરી દે. અહીંયા તમારો દાખલો પૂરો નથી, હવે કિંમત મૂકવાની. તો અહીંયા પ્રથમ ક્રમિક સંખ્યા x એટલે કે 13 છે, અને બીજી ક્રમિક સંખ્યા કઈ આવશે? x + 1, જે આપણે ધાર્યું હતું, બરાબર ને? તો 13 + 1 થઈ ગઈ 14. તો આ તમારો જવાબ 13 અને 14. અહીંયા જો ધન અને ઋણ એવું કંઈ ન કીધું હોત ને તો આ બંને કન્ડિશન માટે આપણે અલગ અલગ કરવું પડે, બરાબર. પરંતુ આપણે રકમમાં જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને કીધું છે બે ક્રમિક ધન જ હોવી પડે, તો ઋણ આપણે લઈ શકીએ નહીં. સમજાઈ ગયું? તો આનો જવાબ આવશે બે ક્રમિક સંખ્યા, નીચે લખી નાખવાનું. આમ બે ક્રમિક સંખ્યા 13 અને 13 પછીની ક્રમિક થાય 14. 100% ઇમ્પોર્ટન્ટ છે આ દાખલો, કરજો. ખાલી જોવાથી વિડીયો નહીં આવડે, તમે સાથે સાથે પ્રેક્ટિસ કરતા જજો, એટલે તમને દાખલા પરફેક્ટ રીતે આવડી જાય. ઓકે, ચલો, તો એક આ રીતનો દાખલો ચોથા ચેપ્ટરમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હોપ બધાને સમજાઈ ગયું છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ પાંચમા. આ ટાઈપનો દાખલો પૂછાય, આ પણ એટલો જ ઇઝી પણ છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે. કન્ડિશન તમને સમજતા આવડવી પડે. તમને કીધું છે કે એક કાટકોણ ત્રિકોણનો વેધ, હું અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવું તો વેધ કોને કહેવાય? આ જે હોય ને એને વેધ કહેવાય. આ જે છે ને પાયો, અને અહીંયા જે હોય ને કર્ણ કહેવાય, બરાબર. તો તમને કીધું છે વેધ જે છે ને એ પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. તો બીજી કન્ડિશન કઈ આપી છે? પાયો. તો આપણે ધારી લેવાનું કે પાયો x છે, તો વેધ કેટલો હોય? પાયો જેટલો પણ હોય ને એના કરતાં 7 નાનો, એટલે કે આ હોય તમારું x - 7. અને કર્ણની લંબાઈ આપણને આપી દીધી છે 13 સેન્ટીમીટર. તો બાકીની બે બાજુના માપ શોધો, એટલે કે જો આપણને x ની કિંમત મળી જાય અને x ની કિંમત આપણે અહીંયા મૂકીએ એટલે આપણને જવાબ મળી જાય. ક્લિયર છે? તો આપેલા કાટકોણ ત્રિકોણને નામકરણ આપી દઈએ ABC. ઓકે, તો આપણે અહીંયા લઈ લેવાનું, ધારો કે તમે આખું લખજો, ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો BC બરાબર x સેન્ટીમીટર અને કાટકોણ ત્રિકોણનો વેધ AB બરાબર કન્ડિશન પ્રમાણે x - 7 સેન્ટીમીટર, અને કાટકોણ ત્રિકોણનો કર્ણ AC આપણને આપી દીધો છે 13 સેન્ટીમીટર. જ્યારે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે હું એમાં પાયથાગોરસનો પ્રમેય લગાવી શકું. તો અહીંયા આપણે લખીશું ત્રિકોણ ABCમાં માપ ખૂણો B બરાબર 90 ડિગ્રી છે, તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ. આવી રીતે વ્યવસ્થિત સ્ટેપ લખવાના છે, બરાબર. કારણ કે બેઝિક મેથ્સવાળાને આ દાખલો 4 માર્ક્સમાં પૂછાય અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને આ ટાઈપના દાખલા 2 માર્ક્સમાં પૂછાય. તો આપણે લખીશું પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. હવે પાયથાગોરસનો પ્રમેય લગાવીએ આપણે. કર્ણનો વર્ગ આપણે અહીંયા જોઈ શકીએ, કર્ણ છે AC, કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુ AB અને BCના વર્ગોના સરવાળા જેટલો થાય. ડન. હવે AC આપણી પાસે કેટલું છે? 13. તો અહીંયા લખીશું AC ની જગ્યાએ 13, 13નો વર્ગ.
બરાબર AB કેટલું છે આપણી પાસે x - 7, તો અહીંયા આવશે x - 7 વર્ગ વત્તા BC છે x નો વર્ગ. ડન, ક્લિયર. હવે 13 વર્ગ કેટલો થશે તમારું 169. 13 વર્ગ થાય 169 બરાબર. અહીંયા a - b ના વર્ગની આઈડેન્ટિટી આપણે સોલ્વ કરીશું તો અહીંયા થઈ જશે x નો વર્ગ માઇનસ 7 દુ 14x વત્તા 7 નો વર્ગ થશે 49 વત્તા x નો વર્ગ. ક્લિયર છે. સોલ્વ કરીએ આપણે. અહીંયા જો આ 169 છે ને પ્લસ છે ને આપણે આ બાજુ લઈ લેશું એટલે માઇનસમાં આવી જશે. x વર્ગ વત્તા x વર્ગ 2 વખત x નો વર્ગ માઇનસ 14x આ પ્લસ 49 અહીંયા એમ જ રહેશે અને સામેથી પ્લસ 169 જ્યારે આ બાજુ આવશે તો થઈ જશે માઇનસ 169 બરાબર 0. નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ તો અહીંયા આવી ગયું 2x નો વર્ગ માઇનસ 14x. એક પ્લસ છે એક માઇનસ છે તો બંને વચ્ચે બાદબાકી થશે પરંતુ નિશાની મોટી સંખ્યાની એટલે નિશાની આવશે માઇનસની. 9 માંથી 9 જશે તો 0 અને 16 માંથી જ્યારે 4 બાદ થશે તો 12 13 14 15 16 યા 12 120 બરાબર 0. આ સમીકરણને આપણે લખી નાખીએ 2x નો વર્ગ માઇનસ 14x માઇનસ 120 2x નો વર્ગ માઇનસ 14x માઇનસ 120 બરાબર 0. અહીંયા સુધીનું સમીકરણ થઈ ગયું. હવે આ સમીકરણ નાનું બની શકે છે. આ સમીકરણમાંથી હું ત્રણેય પદમાં 2 સામાન્ય છે તો 2 ને હું સામાન્ય કાઢી નાખું તો હવે આ સમીકરણમાં વધશે x નો વર્ગ માઇનસ 7x માઇનસ 60 બરાબર 0. 2 ક્યાં ગયા? 2 અહીંયા 0 ના છેદમાં આવે એટલે જવાબ થઈ ગયો 0. ટ્રી મેથડનો ઉપયોગ કરીશું આપણે. અહીંયા આવી રીતે હું ટ્રી મેથડથી શીખવાડું છું જેનાથી તમને ભૂલ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. ઉપર શું લખીશું? a અને c નો ગુણાકાર પ્લસ માઇનસ માઇનસ 60 એકા 60. નીચે એવી 2 સંખ્યા અહીંયા વચ્ચે લખીશું મધ્યમ પદ છે માઇનસ 7. અહીંયા એવી 2 સંખ્યા લખવાની કે જે 2 સંખ્યાનો તમે ગુણાકાર કરો તો 60 આવે પરંતુ એ જ 2 સંખ્યાનું અંતિમ નિશાની જુઓ કઈ છે? માઇનસની. તો એ જ 2 સંખ્યાની બાદબાકી કરવાથી 7 આવવું પડે. ફરીથી કહું છું, એવી કઈ 2 સંખ્યા કે જે 2 સંખ્યાનો તમે ગુણાકાર કરો તો 60 આવે પરંતુ એ જ 2 સંખ્યાની જ્યારે તમે બાદબાકી કરશો તો -7 આવવું પડે. તો આપણે એવી કઈ 2 સંખ્યા લખશું કે જે 2 સંખ્યાનો ગુણાકાર કરીએ તો 60 આવે અને એ જ 2 સંખ્યા વચ્ચે જો બાદબાકી થાય તો આપણો જવાબ આવે 7. 12 પંચા 60. જો આપણે 12 અને 5 નો ગુણાકાર કરશું તો 60 આવશે. તો હું અહીંયા લખી નાખું 12 પંચા. 12 અને 5 નો ગુણાકાર કરતા 60 આવે અને 12 માંથી જ્યારે 5 ને બાદ કરીશું તો 7 આવશે. નિશાની કોને કઈ આપવાની? તો અહીંયા માઇનસ છે એટલે બંને સંખ્યાને વિરુદ્ધ નિશાની આવશે. જે નિશાની મધ્યમ પદની છે એ મોટી સંખ્યાને અને એનાથી વિરુદ્ધ નિશાની આપવાની નાની સંખ્યાને. ક્લિયર? તો આપણે અહીંયા 2 કાઉન્સ મળી ગયા. પહેલો મળશે x - 12 અને બીજો કાઉન્સ મળશે x + 5 બરાબર 0. બંનેને આપણે કરતા બનાવીએ તો અહીંયા આવશે x - 12 બરાબર 0 ઓર x + 5 બરાબર 0. x ને આપણે કરતા બનાવીશું તો આ -12 જ્યારે બરાબરની સામે જશે તો થઈ જશે +12. એવી જ રીતે આ +5 જ્યારે બરાબરની સામે જશે તો થઈ જશે -5. પરંતુ આ x બરાબર -5 ની કિંમત શક્ય નથી કારણ કે ત્રિકોણની જે પાયો છે x એટલે આપણે શું ધાર્યું હતું? પાયો. તો પાયો જે હોય ક્યારેય ઋણમાં આવી શકે નહીં. લંબાઈ ક્યારેય ઋણમાં હોય નહીં. તો એના માટે x બરાબર -5 શક્ય નથી અને x બરાબર 12 શક્ય છે. તો આપણે ત્રિકોણનો પાયો જે છે એ ધાર્યું હતું x એટલે ત્રિકોણનો પાયો આપણને મળી ગયું 12 સેન્ટીમીટર. ત્રિકોણનો વેધ આપણી પાસે હતો x - 7. તો અહીંયા x ની કિંમત છે 12. 12 માંથી જ્યારે આપણે 7 બાદ કરીશું તો વેધ આપણને મળી જશે 5 સેન્ટીમીટર. બસ અહીંયા તમારો દાખલો પૂરો. અહીંયા લખી નાખવાનું આમ આપેલ ત્રિકોણનો પાયો 12 સેન્ટીમીટર અને વેધ 5 સેન્ટીમીટર થાય. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, પૂછાઈ ગયેલો છે. હોપ બધાને સમજાઈ ગયું હશે. બરાબર? એક વખત જોઈ લો મેથડ, તમે ગણતા જજો અને કરતા જજો. ક્લિયર છે? 4 માર્ક્સમાં પૂછાય બેઝિક મેથ્સવાળાને અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને 3 અથવા તો 2 માર્ક્સમાં પૂછી શકે છે. ક્લિયર? ઓકે, આગળ જોઈએ
હવે આ જે દાખલો છે બંને માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બેઝિક મેથ્સવાળા માટે પણ અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે પણ. તમને કીધું છે કે સમીકરણ 3x² - 2x + 1/3 બરાબર 0 નો વિવેચક શોધો. પહેલાં અહીંયા સુધી આપણે દાખલો કરીએ. વિવેચક એટલે શું? ડીની કિંમત. તો આપણે આપેલી રકમ પરથી પહેલાં એની કિંમત લઈ લઈએ, એક્સના વર્ગના સહગુણકને એ કહીશું, બીની કિંમત એક્સના સહગુણક નિશાનીની સાથે લેશું -2 અને અચળ પદ સી નિશાનીની સાથે લઈએ તો +1/3. વિવેચક શોધવાનું છે તો વિવેચક ડીનું સૂત્ર આપણી પાસે છે બીનો વર્ગ -4ac. ઓકે, બી છે -2 તો અહીંયા લખીશું -2 વર્ગ -4 ગુણ્યા એ છે 3 અને સીની કિંમત છે 1/3. ક્લિયર છે? -2 વર્ગ કોઈ પણ ઋણ સંખ્યા હોય પરંતુ જ્યારે આપણે એનો વર્ગ કરીએ તો એ ધન સંખ્યા થઈ જાય. તો અહીંયા મળી ગયું 2 વર્ગ 4. એવી જ રીતે અહીંયા અંશમાં 3 છે, આ છેદમાં 3 છે, ઉડી ગયું તો 4 × 4 -4 અને 4માંથી 4 બાદ કરો તો 0 જવાબ આવે. તો પહેલું કામ અહીંયા પૂરું થઈ ગયું. વિવેચક ડી શોધો. વિવેચક ડી મળી ગયું 0. 1 માર્ક્સમાં બહુ પૂછાયા ટાઈપના, બરાબર. આગળ જોઈએ. તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો. તો ડીની કિંમત 0 છે તો આના બીજનું સ્વરૂપ કેવું હોય છે? બીજનું સ્વરૂપ વાસ્તવિક અને સમાન. મેં વિડીયોના આગળમાં સ્ટાર્ટિંગમાં જ શીખવાડ્યું હતું બીજનું સ્વરૂપ વિશે, બરાબર. તો અહીંયા આપણે ડીની કિંમત 0 છે તો આના બીજ હશે વાસ્તવિક અને સમાન. આટલું થઈ ગયું. અને જો તે વાસ્તવિક હોય તો મેળવું, એટલે કે બીજ પણ આપણે શોધવાના છે. બીજ શોધવા માટેનું સૂત્ર x = -b ± વર્ગમૂળમાં d છેદમાં 2a. આ થાય છે, પરંતુ અહીંયા સમાન હોય એટલે કે આ પાછળનું જે પદ છે ને ± d નીકળી જાય. કેમ નીકળી જાય? કારણ કે ડીની કિંમત 0 છે અને 0નું વર્ગમૂળ 0 થાય. તો અહીંયા x = -b, બીની કિંમત છે -2 છેદમાં 2 ગુણ્યા એની કિંમત છે 3. તો માઇનસ થઈ જશે +2, 2 ગુણ્યા 3 અંશમાં 2 છેદમાં 2 ઉડી જશે. તો એક્સની કિંમત આપણને મળી ગઈ 1/3. ઘણા સ્ટુડન્ટ કેવી મિસ્ટેક કરી નાખે, 3 લખી નાખે. જુઓ તો ખરા, અંશમાં અહીંયા કંઈ નથી, એનો મતલબ શું વધે? 1. 1/3 અને બંને બીજ સમાન છે એટલે કે બીજું બીજ પણ હશે 1/3. તો આ તમારો જવાબ. ઓકે, આટલો દાખલો ગણીને 2 માર્ક્સ તમને મળી શકે છે. બહુ ઇઝી છે, બહુ બધાને સમજાણું છે, મિસ્ટેક નહીં કરો. ડન. ચલો આગળ જોઈએ. તમને જો આ રીતનો દાખલો પૂછે કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. આપણને એક રકમ આપી છે 2x² + kx + 3 = 0 અને રકમમાં કન્ડિશન આપી છે કે આના બંને બીજ સમાન હશે. હમણાં આગળના દાખલામાં જ જોયું આપણે, બંને બીજ સમાન હશે એવું ક્યારે કહી શકીએ કે જ્યારે આપણા વિવેચક ડીની કિંમત 0 હોય. જો વિવેચક ડી 0 હોય તો જ સમીકરણના બંને બીજ સમાન હોય. ઓકે, તો ડીનું સૂત્ર શું થાય છે? b² -4ac બરાબર 0. આપણે અહીંયા બધી કિંમત મૂકીશું, જેમ કે b, એક્સના સહગુણકને b કહીશું, બીની કિંમત છે k, તો અહીંયા આવશે k² -4 ગુણ્યા એક્સના વર્ગનો સહગુણક એ છે જે છે 2 અને સીની કિંમત છે 3 બરાબર 0. નેક્સ્ટ સ્ટેપ કરીશું. અહીંયા આવશે k² -3 દુ 6 અને 6 ચોક 24. ઓકે, તો અહીંયા આવશે -24 બરાબર 0. k વર્ગને જ્યારે કરતા બનાવીશું તો -24 જ્યારે બરાબરની પહેલી બાજુ જાય તો થઈ ગયું +24. ડન. હવે આપણે વર્ગ જ્યારે સામે જશે તો વર્ગમૂળ આવશે અને અહીંયા આવી ગયું વર્ગમૂળ 24, પરંતુ એક વખત લખીશું પ્લસ અને એક વખત લખીશું માઇનસ. અહીંયા પછીનું નેક્સ્ટ સ્ટેપ અહીંયા બતાવું છું. k ± જો હું આ 24 જે છે એને આવી રીતે લખી શકું 6 ચોક 24. ઓકે, અહીંયા 4નું વર્ગમૂળ નીકળી શકે છે, કેટલું? 2. તો એનું વર્ગમૂળ કાઢી નાખીએ +2 અને 6નું વર્ગમૂળ નથી નીકળતું તો એમ જ રહેશે વર્ગમૂળમાં 6. તો અહીંયા આપણને કેની કિંમત મળી ગઈ. આ તમારો આન્સર. 2 માર્ક્સમાં પૂછી શકે છે અને 1 માર્ક્સમાં તો રેપિડલી પૂછાય છે. તમને કાં તો વિવેચકની કિંમત આપી દે કે ભાઈ વિવેચક ડી બરાબર એટલું હોય તો કેની કિંમત શોધો.
ઓકે, તો આપણે વિવેચક ડીનો સૂત્રનો ઉપયોગ કરીશું અને અહીંયા 0ની જગ્યાએ જે ડીની કિંમત આપી હોય એ લખવાની ને પછી તમારે કરતા બનાવવાનું. ક્લિયર? હોપ કોઈને બિલકુલ ડાઉટ નહીં રહે. ડન. ચાલો, તો એક આ ટાઈપનો દાખલો કરી લેવાનો આ ચેપ્ટરમાંથી. ચલો, નેક્સ્ટ તમને પૂછાય કે આ રીતનો દાખલો કે ભાઈ પાર્થની 6 વર્ષ પહેલાંની અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 288 હોય તો પાર્થની હાલની ઉંમર શોધો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને બેઝિક મેથ્સવાળાને આ દાખલો 4 માર્ક્સમાં પૂછાય. કઈ રીતે આપણે કરશું? જે પાર્થની ઉંમર શોધવાની છે, હાલની ઉંમર, એને આપણે ધારી લઈએ. તો આપણે ધારીએ કે ભાઈ ધારો કે પાર્થની હાલની ઉંમર, તમારે આખું સેન્ટેન્સ લખવું પડશે. ધારો કે પાર્થની હાલની ઉંમર x વર્ષ છે. તમે ગમે એ ધારી શકો, y, t, z, w ગમે. ઓકે, હવે કન્ડિશન જુઓ. શું કીધું છે કે પાર્થની 6 વર્ષ પહેલાંની ઉંમર. આજથી 6 વર્ષ પહેલાં કેટલા વર્ષનો હોય? તો અત્યારે જેટલા વર્ષનો હોય એમાંથી 6 બાદ કરી નાખવાના. તો 6 વર્ષ પહેલાં પાર્થની ઉંમર હોય, તમે અહીંયા લખી નાખજો 6 વર્ષ પહેલાં પાર્થની ઉંમર x - 6 વર્ષ. નીચે લખજો 6 વર્ષ પછી પાર્થની ઉંમર x + 6 વર્ષ. ઓકે, હું અહીંયા ડાયરેક્ટ સ્ટેપ કરું છું. 6 વર્ષ પહેલાંની પાર્થની ઉંમર હોય x - 6, 6 વર્ષ પછીની હોય x + 6, અને આ બંનેનો આપણને ગુણાકાર કરવાનો કીધો છે. તો જવાબ આપી દીધું છે 288. ક્લિયર? હવે આપણે શું કરીશું કે આ તમારી એક આઈડેન્ટિટી છે. જો a + b, a - b, a - b, a + b નું આપણે સોલ્યુશન શું થાય છે? a વર્ગ - b વર્ગ. તો અહીંયા એ જ આપણે એપ્લાય કરીશું. a છે x, તો અહીંયા આવશે x² - b એટલે કે 6, 6નો વર્ગ બરાબર 288. નેક્સ્ટ કરીશું x² - 6નો વર્ગ. 6નો વર્ગ કેટલો થઈ ગયો? 36 બરાબર 288. આ -36 જ્યારે બરાબરની પેલી બાજુ જશે તો +36 થઈ જશે. તો અહીંયા આવશે x² બરાબર 288 + 36. બંનેનો સરવાળો કરીએ આપણે તો x² બરાબર 8 ને 6 4, 1 9, 2 ને 3, 324. વર્ગ જ્યારે સામે જશે તો વર્ગમૂળ થશે. તો x બરાબર ± વર્ગમૂળમાં 324. 324 કોનું વર્ગમૂળ છે? 18નું. 18નો વર્ગ 324 થાય. બરાબર. 10મા ધોરણના સ્ટુડન્ટને 1 થી લઈને 25 વર્ગ તો મોઢે આવડવા પડે. બરાબર. તો અહીંયા આવશે x બરાબર ± 18. પરંતુ ઉંમર કોઈ દી ઋણમાં તો હોઈ શકે નહીં, એટલે કે x ની કિંમત મળી જશે 18 વર્ષ. x એટલે કોણ છે? પાર્થ. તો નીચે લખવું પડે આમ પાર્થની હાલની ઉંમર 18 વર્ષ હશે. બસ એટલું. પૂછાઈ ગયેલો દાખલો છે 3 માર્ક્સમાં, પણ અત્યારની પેપર સ્ટાઇલ પ્રમાણે 4 માર્ક્સમાં આવવાનું છે, તો આ દાખલો 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. ક્લિયર? ઘણા વિદ્યાર્થી એવા હોય ને કે આખા ચેપ્ટર ઓપ્શનમાં કાઢી નાખે. ભાઈ આ ચેપ્ટર તો ઓપ્શનમાં એવું ના કરાય. પ્રેક્ટિસ કરો. બધા ચેપ્ટર હોય તો ઓછો સિલેબસ છે, એમાંથી આપણે એટલી મહેનત કરવાની કે 80માંથી 80 ગુણ આવવા પડે. ઓકે, ચાલો હજી એક રીતનો દાખલો તમને શીખવાડી દઉં. અહીંયા કીધું હોય આવી રીતે કે ભાઈ જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર વર્ગ હોય એવી લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે, અને જો તમારો ઉત્તર હા હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. કયો શેપ આપ્યો છે આપણને? લંબચોરસ. એટલું ખબર પડી ગઈ. ધારવાનું કોને? ઘણાને છે ને એ નથી ખબર પડતી કે અહીંયા લંબાઈને ધારવી કે પહોળાઈને ધારવી. હું હંમેશા કહું છું બીજું જે આપ્યું હોય, જેમ કે તમે રકમ વાંચવાની શરૂ કરો, પહેલાં શું છે? લંબાઈ, પછી શું છે? પહોળાઈ. તો આપણે ધારવાનું કોને? પહોળાઈને. તો અહીંયા ધારી લઈએ. ધારો કે લંબચોરસની પહોળાઈ બરાબર x મીટર છે, અને ધારો કે લંબચોરસની લંબાઈ, કન્ડિશન જુઓ, શું આપ્યું છે? પહોળાઈ જેટલી હોય ને એના કરતાં બમણી, એટલે કે પહોળાઈ યારે 2 ગુણી દેવાનો. તો લંબાઈ થઈ ગઈ 2x મીટર. ક્લિયર? આગળ તમને એક કન્ડિશન આપી છે કે આનું ક્ષેત્રફળ 800 થાય. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ. લંબાઈ આપણી પાસે છે તે લંબચોરસની 2x, એનો ગુણાકાર પહોળાઈ x બરાબર ક્ષેત્રફળ છે 800,
ઓકે 2x ગુણ્યા x કરીએ તો 2x નો વર્ગ થાય, કારણ કે x ગુણ્યા x નો વર્ગ બરાબર 800. આ બે અહીંયા ગુણાકારમાં છે, ગુણાકાર જ્યારે સામે જશે તો ભાગાકારમાં થઈ જશે, તો x નો વર્ગ બરાબર 800/2. તો x ની કિંમત x નો વર્ગ છે ને અહીંયા, હા x નો વર્ગ આપણને મળી જશે 400. 400 ગુણ્યા 2 800. હવે અહીંયાથી હું નેક્સ્ટ સ્ટેપ અહીંયા બતાવું છું તમને. નેક્સ્ટ આપણે કરીએ, વર્ગ જ્યારે સામે જશે તો વર્ગમૂળ આવશે. 400 નું વર્ગમૂળ આપણે કરીએ તો x બરાબર, જો પ્લસ ઓર માઇનસ બે લખવાનું હોય, પરંતુ ફરીથી લંબાઈ ઋણમાં તો ન હોઈ શકે એટલે આપણે ઋણ નહીં લેવી, ધનવાળું જ લઈશું. તો x બરાબર 400 કોનું વર્ગમૂળ છે? 20 નું. તો અહીંયા આપણને x ની કિંમત મળી ગઈ 20. ઘણા સ્ટુડન્ટ છે ને આવું છોડી દે, x 20 દાખલો પૂરો. તમે કિંમતનું તમને અહીંયા કંઈ રકમમાં કીધું છે x શોધો, તો પછી તમને કીધું છે લંબાઈ અને પહોળાઈ શોધો, તો આપણે લંબાઈ અને પહોળાઈના સ્વરૂપમાં લખવાનું. પહેલાં તો તમને કીધું હતું શું આવી આંબાવાડી બનાવી શકીએ છે? તો હા, અહીંયા આપણને પરફેક્ટ 20 30 એવો પરફેક્ટ જવાબ મળે છે. જો પોઈન્ટમાં જવાબ આવતો હોત તો આપણે કે ભાઈ નહીં, બરાબર વર્ગમૂળ નીકળી જ ન શકતું હોત નહીં સંખ્યાનું તો. પરંતુ તમને કીધું છે શું એવી આંબાવાડી બનાવી શકીએ છે? હા. લંબાઈ અને પહોળાઈ શોધો, તો આપણે અહીંયા લખશું લંબચોરસની લંબાઈ છે 2x, એટલે કે 2 ગુણ્યા 20 40 મીટર, અને લંબચોરસની પહોળાઈ x છે એટલે કે 20 મીટર છે. ઓકે, અહીંયા દાખલો પૂરો. જો મેં કરેક્શન કરવા માંગુ છું હમણાં બોલી સેન્ટેન્સમાં કે ભાઈ પોઈન્ટવાળું હોત ને તો પોસિબલ નથી, એવું ન હોય. પોઈન્ટવાળું પણ પોસિબલ છે જ તે, કારણ કે આપણે તો 20.5 એવી લંબાઈ રાખી શકવી. પરંતુ પોસિબલ ક્યારે ન હોય કે આપેલું દ્વિઘાત સમીકરણ બને અને દ્વિઘાત સમીકરણના શૂન્ય મળે જ નહીં. શૂન્ય ક્યારે ન મળે? જો તમે વિવેચકની મદદથી શોધતા હોય તો ડીની કિંમત 0 કરતાં જો નાની આવી જાય તો એના શૂન્ય મળે જ નહીં, ને એવી કન્ડિશનમાં લંબચોરસ બનાવવો શક્ય નહીં થાય. હોપ બધાને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ જોઈએ. ઓકે, તો અહીંયા મેં આ ચેપ્ટરને લગતા જેટલા પણ દાખલા છે બધા જ દાખલાનું સંપૂર્ણ તમને રિવિઝન કરાવી દીધું છે. આઈ હોપ સમજાઈ ગયું છે. આ બધા દાખલા એક વખત તમે જાતે ગણીને કરજો એટલે તમને વ્યવસ્થિત રીતે આવડી જાય. અહીંયા મેં કન્સેપ્ટ પણ શીખવાડ્યો અને આવી રીતે મેં ટોટલ આખા ચેપ્ટરનું તમને રિવિઝન કરાવી દીધું. બેઝિક મેથ્સવાળા, સ્ટાન્ડર્ડ મેથ્સવાળા 7 માર્ક્સનું ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો ગમ્યો હોય, મેથડ ગમી હોય તો પ્લીઝ સ્ટુડન્ટ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો. બીજા કયા ચેપ્ટરનું રિવિઝન તમે જોવા માંગો છો જલ્દીથી મને કમેન્ટ કરો. મળીએ મારા નવા વિડીયોમાં, ત્યાં સુધી મહેનત કરજો. બાય બાય.